અને આ જ વ્યક્તિએ ચોરી કરી છે, એ જ દાગીનો અહીંયા વેચાણો છે, એટલે પ્રૂવ થાય છે કે આ ગુનેગાર જ છે, તો એને સજા થશે. બરાબર. તો સજા થશે. એમની અંદર એફિડેવિટમાં એક જ હોય કે સહી એમની જ છે, એક વેરીફાઈ કરવાની હોય છે, એક નાની એવી રેવન્યુ ટિકિટ હોય છે 1 રૂપિયા વાળી, એમની પર સાઇન લેવાની હોય છે, એટલે એફિડેવિટ ફાઇનલ થાય છે. પણ એક અમારો પોઈન્ટ છે કે આધાર કાર્ડ લેવું ફરજિયાત છે. બરાબર. આધાર કાર્ડ વગર સોગંદનામું નક્કી નથી થતું કે ભાઈ આ એનું જ છે, એટલા માટે આધાર કાર્ડ લેવડાવીએ છીએ. એમાં અંદરથી મોબાઈલ નંબર ફેરફાર કરીને એનું પૂરેપૂરી ડિટેલ લખવામાં આવે છે, સહી કરવામાં આવે છે. જો ચોરીનો દાગીનો હોય તો કોઈ પણ માણસનો હાથ કાપશે કે ભાઈ આ તો હું ચોરીને લઈ આવ્યો છું, આ એફિડેવિટ કેવી રીતે આપી શકું, તો એ નહીં કરે અને એ બીજે વેચવાનો પ્રયત્ન કરશે. તેનાથી પણ સોની બચી શકે છે. અગર બધા ડોક્યુમેન્ટ લઈ અને કમ્પ્લીટલી સોનીએ લીધું છે અને પોલીસ અધિકારી આવે તો એક જ મોટો પ્લસ પોઈન્ટ છે અધિકારી માટે. અધિકારી છે ને એ ચોરને સજા આપી શકતો નથી. અધિકારીને એવું મનમાં હોય છે કે આવાને સજા મળે ને તો બીજી વાર ચોરી ના કરે. તો અમારે સજા આપવાનો અધિકાર એને નથી. ન્યાયાલય તો એને એ ચોરી ક્યારે થાય કે કોઈ ના હોય ત્યારે, તો એની પાસે સાબુતી બી ન હોય કે આને ચોરી કરી છે, એટલે તો ખોટું બોલી નીકળી જવાનો, તરત જામીન થઈ જવાના છે. પણ ત્યારે એની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે સોનીને જે એફિડેવિટ નામું આપ્યું હોય છે એમની કોપી લઈ અને સોનીનું નિવેદન લઈ કોર્ટમાં મૂકે કે આમણે સોનીને છેતરા છે અને જેને અહીંયાથી ચોરી કરી છે એમને બી કર્યું છે. બરાબર. એટલે સોની એમાં ગુનેગાર નથી, એને આધાર પુરાવા સાથે લીધું છે, એનું નિવેદન છે, અને આ જ વ્યક્તિએ ચોરી કરી છે, એ જ દાગીનો અહીંયા વેચાણો છે, એટલે પ્રૂવ થાય છે કે આ ગુનેગાર જ છે, તો એને સજા થશે. બરાબર. તો સજા થશે. તો અને જરૂર પડે તો 420-409 મુજબ પોલીસ સોની પાસેથી પણ અરજી કરાવવાની. બરાબર. જેથી એનો પરિવાર 420-409 નો મતલબ એવો છે કે જે ચોર હોય એમનું ખાનદાનનું ટોટલ બેંક ડિટેલ્સ સીઝ થાય, એની મિલકત હોય એને સરકાર સીઝ કરી શકે. 420-409